મિત્રો તારીખ છે આજે 5 જુલાઈ 2026 વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતની અંદર જે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે અને ગુજરાત તરફ ત્રાટકી રહી છે। આના કારણે ગુજરાતની અંદર જે આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ ખાસ તો રહેલી છે। ખાસ કરીને અરબી સમુદ્રમાંથી જે મુંબઈ લાગુ વિસ્તારોથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને આ સિસ્ટમ આવરી લે છે। એટલે કે દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં રાત્રિથી જ ભારે વરસાદ ગઈકાલે પણ જોવા મળ્યો છે અને આજે પણ સવારથી જ વરસાદી માહોલ તમામ જિલ્લાઓની અંદર શરૂ થઈ ગયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે સુરત, વલસાડ, તાપી આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ આ વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કારણ કે આ સિસ્ટમના લીધે ગુજરાતના જે આ વિસ્તારો છે તેની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાની હાલ તો શક્યતાઓ છે અને સવારથી જ જે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમ ગુજરાત ઉપર સતત આવતી જોવા મળી રહી છે અને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ઘણી બધી સિસ્ટમો બની રહી છે। તેના કારણે ગુજરાતના સારા વરસાદનો જે લાભ મળવાનો છે। ખાસ કરીને વાત કરી લઈએ તો આજે આ સિસ્ટમ ગુજરાતના કયા જિલ્લા ઉપર આગળ વધતી જોવા મળી રહી છે, તો આપણે સેટેલાઇટ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો ધીરે ધીરે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર કઈ દિશા ઉપર ચાલી રહી છે તેની માહિતી મળી લઈએ તો બપોરના 12 વાગતાના સાથે જ સૌરાષ્ટ્રની અંદર મેઘતાંડવ જોવા મળશે। ખાસ કરીને દક્ષિણથી લઈને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને તમામ આવરી લેશે અને તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ જશે। એટલે કે આ સિસ્ટમના લીધે આ લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો આવરી લેશે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો આવરી લેશે, ત્યાં દરિયાના જે વેરાવળ લાગુ વિસ્તારો છે ત્યાં સુધી આ સિસ્ટમ ઘેરાવો જોવા મળી રહ્યો છે અને હજી તો આ સિસ્ટમ અરબી સમુદ્રમાં જ છે, ગુજરાતની અંદર હજી પ્રવેશ કર્યો નથી। જો ગુજરાતની અંદર આ સિસ્ટમ પ્રવેશ કરે તો ગુજરાતની અંદર જે ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ હાલ તો રહેલી છે અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે। કારણ કે આ સિસ્ટમનો ઘેરાવો છે બહુ જ મોટો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમના લીધે ગુજરાતની અંદર ખતરનાક વરસાદી માહોલ જોવા મળી શકે હાલ તો તેવી સંભાવનાઓ છે। આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર સામાન્ય વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ નોંધાવાની હાલ તો શક્યતાઓ જણાવી રહ્યા છે। ખાસ કરીને આ લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાતથી આગળ વધતી જોવા મળી રહી છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે બંગાળની ખાડી છે ત્યાં પણ જે અત્યારે વાવાઝોડું જેવું એક સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમ તો આગામી સમયમાં ગુજરાત ઉપર ત્રાટકશે તો ગુજરાતની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ જોવા મળવાની હાલ તો શક્યતાઓ રહેલી છે। તો મિત્રો આપણે જોઈએ તો આ સેટેલાઇટ મુજબ આ જે સાંજના 5 વાગતાની સાથે જે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે। ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તે પ્રવેશ કરે છે। ખાસ કરીને અમરેલી, ભાવનગર અને જૂનાગઢના વિસ્તારોની અંદર આ સિસ્ટમના લીધે અતિભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે। આ સાથે જામનગર, રાજકોટ, જે સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર પણ અતિભારે વરસાદ આજે જોવા મળવાનો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર આજે અતિભારે વરસાદ પડવાનો છે। તો આપણે જોઈએ તો આ સિસ્ટમ આગામી સમયમાં હજુ પણ જોવા મળી રહી છે। ગઈકાલે 6 તારીખના રોજ પણ આ સિસ્ટમ જે અરબી સમુદ્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાત ઉપર હજી આ સિસ્ટમનો પ્રવેશ જોવા મળ્યો નથી, પણ આ સિસ્ટમના લીધે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમ અત્યારે તો દક્ષિણ ગુજરાત તરફ હાલે તેવી સંભાવનાઓ રહેલી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદ પડે તેવી હાલ તો શક્યતાઓ છે। ધીરે ધીરે આ સિસ્ટમ વધુ મજબૂત બનતી અને વિખાતી જોવા મળી રહી છે। ખાસ કરીને 7 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ તો જોવા મળવાનો છે, એટલે ખાસ કરીને 7 તારીખે પણ આ સિસ્ટમો છે હજી ગુજરાત, ઇન્દોરથી લઈને MP સુધી બની રહી છે અને આગામી સમયમાં હજુ પણ ગુજરાતની અંદર અતિભારે વરસાદ વરસે તેવી હાલ તો શક્યતાઓ છે।